જાફરાબાદના ટીમ્બી શ્રી વાલીભાઈ કન્યા શાળામાં પ્રવેશોત્સવ યોજાયો. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. બહારથી આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નાની બાળાઓ દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ ગુજરાતમાં શિક્ષણનો મહાકુંભ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી છે, જેમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ 1માં પ્રવેશપાત્ર બાળકોને તમામ મહેમાનોની હાજરીમાં શાળામાં કીટ વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો. તેમજ શાળાના તેજસ્વી તાલા ઉપરાંત સેટ NMSS નવોદય વિદ્યાલયમાં તમામ પરીક્ષાઓમાં શ્રી કન્યા શાળા ટીમ્બીની બાળાઓ પાસ થઈ અને મેરિટમાં આવી હોય જેમનું પણ સન્માન કરવામાં આવ્યું અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન મોડેલ સ્કૂલ આચાર્ય શ્રી સોલંકી સાહેબ તેમજ જાફરાબાદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મકવાણા સાહેબ તેમજ લાયસન અધિકારી ચેતનભાઈ જોશી તેમજ ગામના સરપંચ રમેશભાઈ બાંભણિયા, ઉપસરપંચ તુષારદાદા, પંચાયતના સદસ્ય, તલાટી કમ મંત્રી CDPO રેખાબેન તેમજ આંગણવાડી બહેનો, ગ્રામજનો અને વાલીગણ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર મુકેશ ડાભી, સિટી ગોલ્ડ ન્યૂઝ, જાફરાબાદ.